હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની ગોકુળ વાટિકા સોસાયટી બની કોમી એકતાનું ઉદાહરણ। સાવલી વડોદરા રોડ પર આવેલ ગોકુળ વાટિકા સોસાયટીમાં હિન્દુ મુસ્લિમ વહોરા સમાજના રહીશો વર્ષોથી એકસાથે કોમી સૌહાર્દ વાતાવરણમાં વસવાટ કરે છે, પણ જ્યારે સોસાયટીના મુસ્લિમ બિરાદરને મક્કા મદીના મિની હજ તરીકે જાણીતા ઉમરાહ યાત્રાએ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતાં ગોકુળ વાટિકા સોસાયટીના હિન્દુ સમાજના રહીશો દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરાયું અને તાજેતરમાં હજ યાત્રાએ જઈ આવેલા હાજીઓનું સન્માન કરાયું। મુસ્લિમ ધર્મના 5 ફર્જ પૈકી એક ફર્જ આર્થિક ક્ષમતા ધરાવતા મુસલમાનોને મક્કા મદીના હજ યાત્રાએ જવાનું હોય છે અને વચગાળે મિની હજ યાત્રા તરીકે દર્શનાર્થે ઉમરાહ યાત્રા માટે જતા હોય છે, પણ વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી ગોકુળ વાટિકા સોસાયટી કે જ્યાં હિન્દુ મુસ્લિમ એક જ સોસાયટીમાં નાતી જાતિના વાડાથી પર રહીને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બની એક સાથે વર્ષોથી વસવાટ કરે છે અને ગોકુળ વાટિકા સોસાયટીના મુસ્લિમ બિરાદર ગફુરભાઈ વહોરા કે જેઓ એસટી કંડક્ટરની ફરજ મુક્તિ બાદ તેઓને મક્કા મદીના દર્શનાર્થે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાની વાત જાણ સોસાયટીના હિન્દુ સમાજના રહીશો પ્રમુખ અને સભાસદોને થતા આનંદની લાગણી સાથે ઉમરાહ યાત્રી ગફુરભાઈ વહોરા અને અન્ય આફરીન પઠાણનું ફૂલહાર પહેરાવી સન્માન કાર્યક્રમ અને સોસાયટીના તાજેતરમાં હજ યાત્રાએ જઈ આવેલા હાજીઓનું ભવ્ય અભિવાદન કરી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમના દ્વારા પૂરું પાડવામાં આવ્યું। ગોકુળ વાટિકા સોસાયટીના સહયોગથી હજ પડવા ઉમરો કરવા જતા ગફુરભાઈ અને તસ્લીમબેનનું સ્વાગત અને જે અગાઉ મક્કા મદીનાની હજ કરીને આવ્યા છે એ બધા પરિવારોનું સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ 3 દિવસ પર સનરાઈઝ સ્કૂલના જે બાળકો હતા એ હરણી તળાવની અંદર બોટિંગની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના કરુણ મૃત્યુ થયા, એમનું પણ મૌન પાડીને એમના પ્રત્યે એક કરુણાની લાગણી દરેક ઉપસ્થિત રહેલા સભાસદોએ વ્યક્ત કરી। આવા પ્રોગ્રામો અવારનવાર ગોઠવાય તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એકતા, અખંડતા અને એકબીજા સાથે ભાઈચારાની લાગણી કેળવાય। ને અગાઉ હું 50 વર્ષ સુધી ગોઠડા ગામની અંદર રહ્યો। ગોઠડા મારી કર્મભૂમિ ગણાય, પણ એ કર્મભૂમિની અંદર પણ જે હજ પડવા જતા હતા એમના અવારનવાર સન્માનના કાર્યક્રમો થયેલા ને એમાં હું સહભાગી થતો હતો, એટલે મને વિચાર આવ્યા કે એ કામ આપણે ગોકુળ વાટિકા સોસાયટીની અંદર પણ કરીએ તો એક નવો રસ્તો ઊભો થાય ને આવનારા દિવસોની અંદર આ કાર્યક્રમો ચાલુ રહે, જેનાથી એકબીજાની સાથે એટેચમેન્ટ કેળવાશે અને એકબીજા પ્રત્યે સારી પ્રેમની લાગણી કેળવાશે, એવી એક પરવરદિગારને સાથે અમારી પ્રાર્થના અને અપેક્ષા છે।